प्रणाम सुंदर साचे प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त न्यूजीलैंड के सुंदर साथ की जय। प्रणाम झलक बेन, प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેરથી આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साजी, प्रणाम। आओ चर्चा ने आगळ वधारीए, आत्मानो खोराक प्राप्त करिए। આજની ચર્ચામાં છે સુંદરસાજી હાંસીનું પ્રકરણ। દયાનું પ્રકરણ પૂરું થયું, હાંસીનું પ્રકરણ। આપણે ક્યારેય એ વિચાર કરીએ છીએ સુંદરસાજી કે આ કલશવાણી અવતરિત થઈ સુરતમાં વિક્રમ સંવંત 1728-29 એની પહેલા રાસ પ્રકાશ સટૃતિ અવતરિત થઈ જામનગર હબસામાં વિક્રમ સંવત 1415। તો 1415 થી તમે ગણતરી કરો અને આ વાણીનું બાઇડિંગ ક્યારે થયું એ ખબર છે કે આ વાણી જે કેટલી સંગ્રહ કરી રાખી હશે સુંદર સાથે, કેવી રીતે સાચવી હશે, અલગ અલગ જગ્યાએ અવતરિત થઈ
અને ફરી પાછા જ્યારે શ્રીજી અંતર ધ્યાન થયા વિક્રમ સંવંત 1751 ત્યારે તે જ દિવસે કેશવદાસજી મહારાજને અને લાલદાસજી મહારાજને બેઉને એક મોટું જવાબદારી વાળું કામ સોંપ્યું. લાલદાસજી મહારાજને કીધું કે તમારે મારી ગાથા લખવાની છે, ઇતિહાસ, સ્ટોરી, વિતક લખવાની છે. અને કેશવદાસજી મહારાજને કીધું કે તમારે આ વાણી સિરિયલ વાઇઝ અલગ અલગ જગ્યાએ અવતરિત થઈ છે, અલગ અલગ જગ્યાએ પડી છે, એને ગ્રંથવાય, એને ચોપાઈ, એને પ્રકરણ, એને ગ્રંથ વાઇઝ એનું બુક બાઇન્ડિંગ કરવાનું છે. આ કામ કોણ કરે? સુંદર સાથજી. બેઉ મોમીનોની અંદર લાલદાસજી મહારાજ અને કેશવદાસજી મહારાજ બેઉની અંદર સ્વયં શ્રી પ્રાણનાથજી મહારાજ બિરાજમાન થઈ અને આ કામ કર્યું. કારણ કે એને જ ખબર છે કે કયા પ્રકરણ પછી કયું પ્રકરણ અવતરિત થયું હતું. અને આપણે એ પણ વિચાર કરીએ કે ત્યારે જે જાગણી લીલામાં જે સુંદર સાત જોડાણા હતા, એ સુંદર સાત કેટલા સૌભાગ્યશાળી હશે કે તેમને આ વાણી લખવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું. કારણ કે શ્રીજીના મુખારવિંદથી વાણી તો અવતરિત થતી હતી, અને જો એનું લખવામાં ન આવે, લેખન કરવામાં ન આવે તો એ વાણી તો જતી રહે. પણ જેવી મુખથી અવતરિત થતી હતી એ મિશ્રીનો વરસાદ, એ અમૃતનો વરસાદ એવા સુંદર સાથ લખતા જતા હતા. ત્યારે અત્યારની જેમ આપણે પેન છે ને, એમ ત્યારે પેન પણ ન હતી. સુંદર સાથજી, પેન પણ ન હતી. શાહીના ખડિયા ભરી ભરી અને એ પીછાની અંદર બોળી અને વાણી લખવામાં આવતી હતી. એ વાતને તમે યાદ કરો, જાગણી લીલાને, કે જ્યારે શ્રીજી વખતે આ વાણી અવતરિત થઈ અને સુંદર સાથને યાદ કરો. એટલે જ કીધું કે આપેલો કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય ના, વિસરી જવાય ના. આપેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય. ત્રીજા બ્રહ્માંડની આ જાગણી લીલા, ધણી દેવચંદ્રજી તારતમ લાવેલા. એ સ્વામી પ્રાણનાથજીના વચનો રે કેમ ભૂલી જવાય. આપેલો કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય. કે કેવી રીતે લખી હશે ને કેવી રીતે વાણીને એકત્રિત કરતા કરતા કેશવદાસજી મહારાજને લગભગ 2 મહિના થયા હતા. અને આ વાણીનું બુક બાઇન્ડિંગ ક્યાં થયું ખબર છે? ચોપડાની હવેલીમાં, પદ્માવતીપુરી ધામ પન્નાજીમાં ચોપડાની હવેલીમાં જે ગંગા અને જમુનાના કુંડ છે ને, ત્યાં એક પાછળ થોડુંક આગળ જતા થોડુંક નાનું એવું બિલ્ડિંગ છે, મકાન છે, તેની ઉપર આ વાણીનું બુક બાઇન્ડિંગ થયું હતું. અને સ્વયં શ્રીજી શોભા આપી કેશવદાસજી મહારાજને, પણ સ્વયં શ્રીજીને જ ખબર હોય કે ખુદા કી શાહેદી ખુદા ही જાને, કરે બયાન હુકુમ સિર લેવે. ખુદા કી સાહેબી કોણ જાણે? ખુદા જ જાણે. કરે બયાન હુકુમ સિર લેવે. એ પોતાનું કામ પોતે જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી આ સંસારમાં. એ પ્રકરણ વાઇઝ વાણીને બાંધી આપણે જુઓ આ કલશ ગ્રંથની અંદર આ અંતિમથી આગળનું પ્રકરણ છે. આના પછી હવે એક પ્રકરણ છે જાગણીનું. સિરિયલ વાઇઝ શ્રીજી મહારાજે એનું બુક બાઇન્ડિંગ કર્યું કે હવે 80નું પ્રકરણ. અને 80ના પ્રકરણમાં આપણે ચોપાઈ દોહરાવીએ સુંદર સાથજી કે મારા સાથ સંબંધી ચેતીઓ
એ હાંસીનો છે ઠામ, આપવાલો ઘર વિસરી હવે જાગી ભૂલો કા આમ. કે હે મારા પરમધામના મૂળ સુંદર સાથજી, હવે તમે ચેતી જાઓ, સાથ સંબંધી ચેતીઓ, તમે ચેતી જાઓ. આ સંસાર તમને હાંસી પાત્ર બનાવવાનું સ્થાન છે. આ સંસારની અંદર કાલે આપણે થોડીક વાત થઈ હતી કે તમે જાગણી લીલા જુઓ, કે તમે પરમધામની લીલા જુઓ. હાંસી વિના કોઈ ના રહ્યા, યા યાર યા સિરદાર. બધા જ ની હાંસી થવાની છે, પણ હાંસી કેવી રીતે? કે માત્ર હસીને બેસી જાય તો વાંધો નહીં સુંદર સાજી, પણ એવી હાંસી થાય કે જે આપણાથી સહન ન થાય. એક વખત પહેલા પણ મેં નિવેદન કર્યું હતું ચર્ચાની અંદર કે આપણે કાંઈક એવું અજુગતું કાર્ય આ જાગણી લીલાની અંદર કરી દઈ અને પછી આપણે જાગવાનું તો છે. આપણી પરમધામ મૂલ મિલાવામાં જે સંસદ ભવન છે, રાજ્ય મહારાજ સ્વયં ત્યાં બિરાજમાન છે. કંચન વર્ણના સિંહાસન ઉપર 12,000 બ્રહ્મપ્રિયા ત્યાં બિરાજમાન છે. અને બધા જ આપણે એક સાથે કદાચ જાગૃત થઈ જશું અને ત્યાં આપણી હાંસી થશે કે ઊભા થાવ સખી, નામ લઈને રાજ્ય બોલાવશે કે તમને કહું છું, તમે ઊભા થાવ, તમે આ કાર્ય કર્યું હતું કે નહોતું કર્યું? અને ત્યારે બધા સુંદર સાથ હસશે આપણા ઉપર. ત્યારે આપણને કેટલું દુઃખ લાગશે સુંદર સાથજી, કેટલી શરમ આવશે. એટલે એવું શરમજનક કામ નહીં કરવાનું. આ હાંસીના પ્રકરણમાં રાજ્ય આપણને ચેતાવે છે કે મારા સાથ સંબંધી ચેતીઓ, એ હાંસીનો છે ઠામ, આપવાલો ઘર વિસરી હવે જાગી ભૂલો કા આપ. ધામધણીને તેમજ પોતાના અખંડ પરમધામને ભૂલી ગયા છો. તારતમ જ્ઞાન દ્વારા તમે હવે જાગી ભૂલો કા આમ, કે તારતમથી તમે જાગ્રત પણ થયા અને આમ કેમ તમે ભૂલી જાઓ છો? તારતમ તમારી પાસે છે, દવા તમારી પાસે છે. તમે એમ કહો છો કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, તમે એમ કહો છો કે મારી પાસે તારતમ છે, તો પછી વળી પાછી ફરીને ભૂલ કેમ કરો છો? સાથજી તમે ચેતી જાઓ. ઇન્દ્રાવતી એમ કહે છે કે સાથજી તમને રામત જોયાનો છે ખ્યાલ, જેનું મૂળ નહીં તેને બાંધ્યા એ હાંસીનો છે હવાલ. કે સાથજી તમને માયાવી ખેલ જોવાની હજુ ઈચ્છા છે. તમને હજુ એમ જ છે કે અમે જોયા જ રાખી. આ ખેલને છોડવો જ નથી. ખેલ આપણને છોડી દેશે, પણ આપણે ખેલ છોડવાના નથી. કે પરંતુ આ માયા કેવી છે કે જેને કોઈ મૂળ જ નથી, જોયાનો છે ખ્યાલ, જેનું મૂળ નહીં તેણે બાંધ્યા. આ માયા કેવી છે કે જેને મૂળ જ નથી, જેનું કોઈ અસ્તિત્વ જ નથી, એને તમને બાંધી લીધા છે. જેનું મૂળ નહીં તેણે બાંધ્યા એ હાંસીનો છે હવાલ. જેનું મૂળ નથી એને જ બાંધી લીધા છે. અને એની અંદર આપણે બધા જ બંધાઈ ગયા છીએ. તો હાંસી થવાની કે નહીં ખબર છે મને ને તમને કે આ જે છે બધું માયા જ છે. જે કરે છે બધું માયાના લીધે જ બધું થાય છે. જાગ્રત પણ છીએ અને છતાં એની અંદર આપણે લપેટાઈ જાય છીએ. અને જાગ્રત થઈ જાય પછી કેટલી હાંસી આવે. તમે માગી રામત વિનોદની, તેણે વિલસ્યા તમારા મન, વાત વાલાજીની વિસરી જે કહ્યા મૂળ વચન. કે તમે બધાએ પરમધામની અંદર આનંદની, પ્રેમની, વિનોદની લીલા કરી અને ખેલ માગ્યો. કેની પાસે? રાજ્ય પાસે. તો આ ખેલની અંદર તેને વિલસ્યા તમારા મન, એ ખેલમાં તમારું મન મગ્ન થઈ અને વિલાસ કરવા લાગ્યું. આ ખેલની અંદર ભ્રમણ કરવા લાગ્યું. અસલને ભૂલી ગયા, નકલની અંદર આપણે બધા મોજ કરવા લાગ્યા. પરમધામની અંદર રાજ્ય સાથે કયો સંવાદ? વાત વાલાજીની વિસરી.
રાજજી સાથે કેવો સંવાદ થયો હતો? જે કહ્યા મૂળ વચન, કે મૂળ વચનને તમે ભૂલી ગયા. કયા મૂળ વચન? રાજ્યે કયા મૂળ વચન કીધા? કે બ્રહ્મપ્રિયાઓ, એ માયાની અંદર તમે જેવા પગ મૂકશો ને એવા તમે તમારી જાતને, તમને, તમારી જાતને, પરમધામને અને મને ભૂલી જ જશો એવું નિશ્ચય કરી અને દાવાથી કહું છું. તો તમે ભૂલી ગયા કે ન ભૂલી ગયા? આપણે એ વાત ઇન્દ્રાવતી કહે છે, ગૂંથો જાડી દોરી વિના આપ બાંધો માહે અંગ, અંગ વિના તમે તરફડો કાંઈ એ રામતના રંગ. ગૂંથો જાડી દોરી વિના, તમારી પાસે દોરી નથી પણ છતાં તમે જાડી ગૂંથો છો. કેવી? દ્રષ્ટાંત લઈ લઈએ કરોડિયાનું, મકડીનું. કે કરોડિયો જ્યારે જાડી ગૂંથે, કરોડિયો કેટલો મસ્ત ગુનગુનાતો હોય, ધીમે 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 રેસા એના ને એના અંગમાંથી રેસા નીકળતા હોય અને એમાંથી જ એ જાડી, એટલું મસ્ત જાડું તમે બધાએ જોયું હશે. એવું સરસ જાડું ગૂંથે ને કે આપણને જોઈને આપણને એમ થાય અદ્ભુત કારીગરી તો એની જો, એક સામાન્ય જીવની, એક કીટકની. અને એટલું ગુનગુનાતું હોય મસ્તીમાં, પણ એક વાત એ ભૂલી જાય કે એમાંથી એને બહાર કેમ નીકળવું એ રસ્તો કરતા એ ભૂલી જાય. અને એ બહાર ક્યારે નીકળે ખબર છે? કારણ કે જીવતા તો એ બહાર નીકળી જ ન શકે. એ મરી જાય, એનો દેહ છૂટી જાય, પછી એનો વજન થાય ને ત્યારે એ રેસાના તાર તૂટે અને કરોડિયાભાઈ નીચે આવે. એમ મારી અને તમારી હાલત છે. જાડી ગૂંથી પ્રેમથી આપણે જન્મ્યા, પરિવારની અંદર મા બાપની સાથે આપણે મોટા થયા, મા બાપે આપણને મોટા કરી, ભણાવી ગણાવી જ્ઞાની બનાવ્યા અને સમાજને લાયક બનાવ્યા. પછી આપણે પરિવાર વાળા થયા, શાદી થઈ, પુત્ર પરિવાર થયું અને એમાં રચી પચીને રહેતા, એમાં હળી મળીને રહેતા, મીઠા સ્વાદ એવા લાગે કે એમાંથી નીકળવાનું મન ન થાય. એવા બંધન પહેલા તો પોતાના પરિવાર સાથે બંધાણા, પછી જ્યારે તમે દીકરા દીકરીઓના લગ્ન આપણે કરી ત્યારે વેવાઈ થઈ જાય તો એની સાથે સંબંધ જાડું મોટું થાય કે નથી થતું? કેટલું જાડું ફેલાય, કેટલું મોટું થાય. પછી એમાંથી બહાર કેમ નીકળવું? હવે આપણે સેવામાં જવું હોય, સેવામાં જવું હોય ને એટલે આપણે શું કહીએ કે અરે કેટલું કામ છે, આજે તો આ આવવાના છે, આજે આ મહેમાન આવવાના છે, આજે સખી નહીં નીકળાય. એ જાડું બનાવ્યું હતું કે ને મેં, હવે એમાંથી મારાથી જ નીકળાતું નથી. અને નીકળાશે ક્યારે? કે જ્યારે આ દેહ છૂટશે ને, જ્યારે આ દેહ છૂટશે એટલે જેમ કરોડિયાને એનું વજન થઈ અને જાડી તૂટી, એમ મારો દેહ છૂટશે એટલે તુરંત જ બધાના સંબંધ સ્મશાન સુધી જશે. ઓટોમેટિક બધાના સંબંધ ક્યાં જશે? એની અંદર વિલીન થઈ જશે. કે હવે ગયા 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ યાદ આવશે, પછી વિસ્મૃતિ થઈ જશે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અંગ વિના તમે તરફડો કાંઈ એ રામતના રંગ. ગૂંથો જાડી દોરી વિના, દોરી વગરની તમે જાડી ગૂંથો છો, આપ બાંધો માહે અંગ. તમે જ તમારા અંગને, તમે જ તમારા સમાજ પરિવારની અંદર એવા બંધાઈ જાવ છો કે એમાંથી તમે નીકળી શકતા નથી. અંગ વિના તમે તરફડો. સુંદર સાજી, એ તો તમે વિચાર કરો કે આપણા અસલ પર આત્મ, અસલ પરાતન આપણા ક્યાં બિરાજમાન છે? મૂલ મિલાવાની અંદર. આપણા અંગ પણ ત્યાં છે, કાંઈ એ રામતના રંગ. અને આ વસ્તુ તરફ આપણે આ સંસારની અંદર આપણા પરાતમ ત્યાં છે, અહીંયા જોવા માટે આવ્યા છીએ. તો શ્રીજી કહે છે કે અંગ વગર પણ તમે તરફડી રહ્યા છો અને વસ્તુ તરફ, જે આધ્યાત્મિક નહીં પણ ભૌતિક વસ્તુ છે આ સંસારની અંદર, એની તરફ તમે આકર્ષિત થઈ અને રંગનો પ્રભાવ તમારી ઉપર પડી રહ્યો છે. એનો પ્રભાવ આવો હોય સુંદર સાજી કે મને ગાડી સુખ આપશે, મને આ બંગલો સુખ આપશે, મને આ સોફા સુખ આપશે. પણ કેટલી વાર સુખ આપે? એક ક્ષણ વાર માટે જ સુખ આપે. એક ક્ષણિક
સુખ હોય એમાં, અને તમે પછી એમાં તૃપ્ત થઈ જાઓ. માનો કે તમે 1 કરોડની ગાડી લીધી, 1 કરોડની 4 વ્હીલ, એમાં તમે બેઠા, લીધી, તુરંત તમને હરખનો કોઈ પાર નથી કે હું ક્યારે એ ગાડીમાં બેસું. તમે બેસી 1 વાર બેઠા, 2 વાર બેઠા, 3 વાર બેઠા, માનો કે તમે 5 વખત બેઠા એ ગાડીની અંદર, તમે એની અંદર ટ્રાવેલિંગ કરો છો. પણ એ ગાડી જ્યારે ક્યારેક એવું અચાનક ક્યારેક એ ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું, અને થવાનું ને થવાનું જ, એક્સિડન્ટ થઈ ગયું, પછી તમે એનાથી તૃપ્ત થાવ કે ન થાવ, અઘાઈ જાવ કે હવે એ ગાડીમાં મારે બેસવું જ નથી. એ ભૌતિક સુખ છે, એ ભૌતિક વસ્તુ છે, એ તમને અને મને ક્ષણ માટે જ સુખ આપે છે. પણ જે આધ્યાત્મિકના સંગથી તમે જોડાશો, કે તમે એમ વિચારી લીધું, હાલો ગાડીને તમે છોડો, ઇન ઉલટી કે ઉલટાઈ કે પિયા પ્રેમે કરે સન્મુખ. હવે તમે એ વિચાર કરો કે પરમધામની અંદર મારા સુખપાલ કેવા, મન વેગી સુખપાલ. તમારી ઈચ્છા પ્રમાણે 2 સખીઓને 1 સુખપાલમાં બેસવું હોય તો પણ તમારી ઈચ્છાથી, અને તમારી ઈચ્છાથી તમારે 12,000 બ્રહ્મપ્રિયા રાજજી શ્યામાજીને તખ્તરમાં બેસવું હોય તો પણ મારીને તમારી ઈચ્છા. એ સુખપાલની અંદર તમે મનથી બેઠા, બુદ્ધિથી બેઠા, અહીંયા બેઠા બેઠા એ સુખપાલની અંદર બેઠા, મન વેગી સુખપાલ આકાશની અંદર વિચરણ કરતું હોય, ઉપરથી રાજ્ય, નીચે બધા દ્રશ્ય બતાવતા હોય, અને એ સુખપાલ ક્યાંય અથડાવાનું નથી. હવે એ સુખ અખંડ છે કે નથી, એમાં કાંઈ ખામી આવે, એ ક્યાંય ભટકાય, એમાં ક્યાંય દુઃખ થાય ન થાય. એટલે જ પ્રાણનાથજીએ કીધું કે સતગુરુ સોય જો અલખ લખાવે, સતગુરુ મિલે જબ સાચા તો બિંદ મેં સિંધ પર ખાવે. આ સમાજની અંદર, આ પરિવારની અંદર, આ મૃત્યુલોકની અંદર જો સાચા સતગુરુ મળી જાય તો એક બિંદુની અંદર તમને પૂરા સિંધુ સાગર બતાવી દે. એમ આ તારતમની વાત છે. ઇન્દ્રાવતી કહે છે કે દોરી વિના તમે બંધાણા છો, ગુથો જાડી દોરી વિના. તમે એવી રીતના તમારા પરિવાર, સમાજમાં, માયામાં, સંસારમાં ફસાયેલા છો, અને તમે જાતે જ ફસાણા છો. તમને કોઈએ ફસાવ્યા નથી. એક જીવ જાતે જ ફસાણો છે. જેમ કરોડિયો જાતે જ એનું ઝાડું ગૂંથીને ફસાણો, એમ હું અને તમે આપણે જાતે જ બધા ફસાઈ ગયા છીએ. પણ હવે કરોડિયો તો મરી ગયો ને ત્યારે એ ઝાડામાંથી એનો દેહ નીચે પડ્યો. એવી જ આપણી ગતિ છે. પણ અત્યારે તમે જુઓ, આ પહોરાની અંદર કીધું 3જા દિવસની આ જાગણી લીલા ધણી દેવચંદ્રજી તારતમ લાવેલા, અને સ્વામી પ્રાણનાથજીના વચનો કેમ ભૂલી જવાય. આ પ્રાણનાથજીના વચન છે, અને એ આપણને સતેજ કરે છે કે મારા સાથ સંબંધી ચેતીઓ, આ છે હાંસીનો ઠામ, આ હાંસીનું ઠેકાણું છે. આવી રીતે તમારી હાંસી થશે, અને પછી તમે જાગશો, સંપૂર્ણપણે જાગૃત બુદ્ધિ થઈ જશે. એટલે તમારા કર્તૃત્વ ઉપર તમને ને તમને, મારા કર્તૃત્વ ઉપર મને ને મને હાંસી આવશે કે લે, આ તો રાજ્યએ આમ કીધું તું ને આ તો આપણે આમ થઈ ગયું. એ વાત ઇન્દ્રાવતી સચેત કરે છે કે આપ બંધાણા આપશું એને કોયડે અંધેર, ચડ્યું અમલ જાણે ઝેરનું, ફરે તે માહે ફેર. કે અજ્ઞાન રૂપી અંધારાને કારણે અજ્ઞાન છે. આટલું જ્ઞાન આવવા છતાં અજ્ઞાન છે. ઇન્દ્રાવતી કહે છે કે અજ્ઞાન રૂપી અંધારાને કારણે ગુણ, અંગ, ઇન્દ્રિયો દ્વારા તમે પોતાના જ પરિવાર રૂપી બંધનની અંદર બંધાઈ રહ્યા છો. જ્ઞાન છે અને અજ્ઞાન છે. જ્ઞાન કયું છે? આ મારા પતિ છે. જ્ઞાન કયું છે? આ મારા પુત્ર છે. જ્ઞાન કયું છે? આ મારો પરિવાર છે. અને અજ્ઞાન કયું છે? અજ્ઞાન કયું છે? એ તમે વિચાર કરજો. અજ્ઞાન એ છે કે આપણે એ માની લીધું કે આપણે આ સંસારની અંદર કાયમ રહેવાનું છે, કાયમ રહેવાનું છે.
એટલે જ ઘણી વખત નિવેદન કરતા હોય ગુરુજનો સંતો બધા કે મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે, ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે, ભવસાગરની ભૂલાવણીમાં ભૂલી પડી નાવડી, એને ઠેકાણે તું લાવ તારે હાથ સોંપી છે, એક છિદ્ર પડે નાવમાં તો જલમાં ડૂબી જાય છે, એક છિદ્ર પડે નાવમાં તો પલમાં બુડી જાય છે, સતગુરુ સંભાળો સુકાન તારે તમારે હાથ સોંપી છે, કે મારા જીવન કેરી નાવ તમારે હાથ સોંપી છે સતગુરુ. મને આ સંસારમાં આવ્યા પછી હું એકદમ માયા ની અંદર કામ ક્રોધ લોભ ઈર્ષા માન પ્રતિષ્ઠાનો મને નશો ચડી ગયો છે. એ નશાને તમે ઉતારો, કે મારી નાવડી છે આ શરીર રૂપી નાવડી આ ભવસાગરની અંદર ભૂલી પડી ગઈ, એને તમે ઠેકાણે લઈ આવો, એને તારતમનો અમીરસ પીવડાવી અને એને તમે ઠેકાણે લઈ આવો, તમે પરમધામ પહોંચાડો. શું કીધું કે એક છિદ્ર પડે નાવમાં તો પલમાં બુડી જાય છે. મારીને તમારી હાલત ખબર નથી, છિદ્ર દેખાતા નથી. સુંદર સાચી, મને મારા છિદ્ર નથી દેખાતા, તમને તમારા છિદ્ર નથી દેખાતા. આ કાર્ય કરીએ છીએ જાગણીનું કાર્ય, અને એક નાનું એવું છિદ્ર, એવો અહંકાર આવી જાય કે હું કરું તો નાવ ડૂબી જાય. આગળ એક લવો તારાથી ન નીકળે. આ લવો જે બોલે છે ને એ સ્વયં પ્રાણનાથ રાજ બોલે છે. એ તું વિચાર તો કોઈ દિવસ નહીં બુડે. અને તું એ વિચારતી હશે કે આ તો હું કરું તો એ છિદ્ર મને નહીં દેખાય, એ રાજ્યને દેખાશે, તરત જ તારી નાવ બુડી જશે, તું ક્યાંય નહીં રહે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આપ બંધાણા આપશું એણે કોહેડે અંધેર, ચડ્યું અમલ જાણે ઝહેરનું ફરે તે માહે ફેર. કે મારી અને તમારા ઉપર, આપણા બધા જ ઉપર આ માયાનો કઈ મેં પહેલા જ નિવેદન કર્યું હતું કે તમારી પાસે જે પરમાત્માએ બનાવ્યું છે એ કાંઈ માયા નથી, પણ જે એને અંદર જે બહાર દેખાય છે માયા નથી, જે અંદર છે એ જ માયા છે. એના બંધનમાંથી તમે એમાં વારંવાર એના ચક્રમાં હું ને તમે ઘૂમી રહ્યા છીએ. સુંદર સાથજી કે માહે ફરે તે માહે ફેર. એ ચક્રની અંદર જ, જુઠ્ઠા ચક્રની અંદર જ આપણે બધા ઘૂમી રહ્યા છીએ. અમલ ચડ્યું કેમ જાણીએ, કોઈ આથડે કોઈ પડે, કોઈ માહે જાગી કરી બાહે ગ્રહી પગથી ચડે. કે માયાનો નશો ચડ્યો છે એ કેમ ખબર પડે, ચડ્યો છે કે નથી ચડ્યો એ કેમ ખબર પડે? તો ઇન્દ્રાવતી કહે છે કોઈ આથડે કોઈ પડે, કોઈ ડગમગી રહ્યા છે તો કોઈ પડી રહ્યા છે, અને તો કોઈ માયામાંથી જાગૃત થઈ અને અજ્ઞાની જીવોને હાથ પકડી અને જ્ઞાનની સીડી ચડાવે છે. કે બાહે ગ્રહી પગથી ચડે. કોઈ અજ્ઞાની જીવ હોય એને જ્ઞાની જનો હાથ પકડી અને જ્ઞાનનું એક પગથિયું ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સંસારની અંદર એક પગે પડે પગથી થકી તેને બીજી તે સાહે હાથ, ખાય તે બંને ગળથલા કાય રામત એ અખ્યાત. માનો કે કોઈ અજ્ઞાન રૂપી સીડી પર ચડી અને નીચે પડી જાય, અજ્ઞાનતાની સીડી ચડી ગયા હોય અને કોઈ નીચે પડી જાય તો બીજા કોઈ જ્ઞાની બની કે હાલો કોઈ અજ્ઞાની છે તો હું હાથ પકડું, અને પોતે જ્ઞાની બનવા જાય કે મારી અંદર જ્ઞાન છે ને એટલે હું આને પ્રબોધ કરી અને હાથ પકડી અને તેની સહાયતા કરી રહ્યા છે. આ સંસાર એવો છે ને, નથી ખબર એને કેવા વાળા ઘણા છે, અને જે કેવા વાળા છે એને ખબર જ નથી.
આ છિદ્ર છે, આ હાંસીનો ખેલ છે. પ્રાણનાથજીએ કેવી ચોપાઈ મૂકી છે કે ખાઈએ તે બંને ગળથલા. જેને ખબર નથી એને કહેવા વાળા, ઉપદેશ આપવા વાળા કેટલા સુંદર સાધજી. આ સંસારની અંદર તમે એક વખત હસી લેજો. ઉપદેશ આપવા, મારું તમે વિચારો, ઉપદેશ આપવા વાળા કેટલા. અને મને ખુદને ખબર ન હોય તો તમે મારી ઉપર હસો કે ન હસો? હું અત્યારે આ બધું તમને કહી રહી છું, એની મને ખુદને ખબર ન હોય તો આમાં હજારો સુંદર સાથ શ્રવણ કરે છે, અને તમે હસો કે ન હસો? શું કહો? એ આ બેન તો જો ગપ્પા મારે છે. આવી રીતની આ હાંસી થવાની સુંદર સાજી કે ખાઈએ તે બંને ગળથલા, કાંઈ રામત એ અખ્યાત. બંને ગળથલા ખાય અને ફરી પાછા પડે, આવી રામત આ સંસારની અંદર હાંસી થઈ રહી છે. કોઈ પડે પગથી વિના તેને બીજી તે ઝાલવા જાય, પડે તે બંને મોહ ભરે હાંસી એમ જ થાય. પડેલાને ઊભા હોય એ હાથ પકડે, અને ઊભા હોય ને અને જે ચાલતા થયા હોય ને એના પગ ખેંચે. સમજી ગયા તમે? કે જે પડેલા હોય, કે કોઈ આપણે છીએ, આપણે રસ્તામાં જતા હોય ને કોઈ પડી જાય ને તો આપણે એને ઊભા કરીએ, આપણની અંદર દયા આવે, આપણે એને ઊભા કરીએ કે બિચારા પડી ગયા, ચાલો આપણે એને ઊભા કરીએ. અને કોઈ ચાલતું દોડતું હોય, કોઈ ધર્મના પથ ઉપર દોડતું હોય, કોઈ જાગણીના પથ ઉપર દોડતું હોય, અને પૂરી રીતે એના લક્ષ્યમાં એને લક્ષ્યની અંદર કેપેબલ હોય કે મારે આ કરવું જ છે, એક એના મનોરથ હોય, ત્યારે પગ ખેંચે છે કે નથી ખેંચતા? પડેલાને ઊભા પણ કરે છે અને ચાલતાને પાડે પણ છે. એવો આ સંસાર છે સુંદર સાથજી. એટલે આપણે એની અંદર એ ભાવ સમજી લેવાનો, એ ઇન્દ્રાવતી વાત કરે છે. હોમ વિના ઓઠું લે અને ચરણ વિના ઉજાય, જલ વિના ભવસાગર તેમાં ગળચુઆ ખાય. કે આ ભૂમિ સંસાર આ નાશવન છે, મૃત્યુલોક, અને કહે છે તેમ છતાં તેનો આશ્રય લેવા ઈચ્છે છે કે આમાં જ આપણે રહેવાનું છે, ક્યારેય જવાનું નથી, અને પગ વગર જ મનથી દોડે છે. આ ભવસાગર કેવો છે? આપણે એમ કઈ સાગરને પાર કરવો છે, પણ આ ભવસાગર તો જળ વગરનો છે. તમે દરિયામાં જશો તો, હોળીમાં બેસશો તો તમે દરિયો પાર કરી શકશો, પણ આ ભવસાગર જળ વગરનો છે. તેમ છતાં તેમાં આપણે બધા ડૂબકી જ મારીએ છીએ, એમાં મોજ કરીએ છીએ પરિવારની અંદર. એટલે જન્મ મરણના ફેરામાં આપણે પડ્યા જ કરીએ છીએ, એવી ડૂબકી મારી છે કે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ ભવસાગરની અંદર આપણે ગળથુલા ખાઈ રહ્યા છીએ. આપણને એમ જ છે કે આમાં કાયમ રહેવાનું છે. સુંદર સાજી, આ હાંસીનું પ્રકરણ છે. અંતરિક જુઓ ઉભ્યું હાથ વિના હથિયાર, નિંદ્રા છે અતિ જાગતે પિંડ વિના આકાર. કે આ સંસાર અંતરિક્ષની અંદર લટકેલો છે. બધી જ ખબર છે મને ને તમને કે અહીંયા કાયમ રહેવાનું નથી. આ બધી વસ્તુ સત્ય નથી, અસત્ય જ છે. છતાં કેટલી આપણી ઉપર હાવી થઈ જાય છે, અને જાગ્યા પછી આપણને કેટલી હાંસી આવે છે, એ ઇન્દ્રાવતી સખી આપણને સમજાવે છે. સુંદર સાથજી, તો આવો આજની ચર્ચા અહીં પૂરી થઈ, સમય પૂરો થયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. તો પ્રણામ સાથે વિરામ. એ પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.